ઉમરવાડા ખાતે ઉત્તરાયણ પર્વ નિમિત્તે કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ પશુ પક્ષીઓને બચાવવા માટે કેન્દ્ર ખોલવામાં આવ્યું હતું। ઉત્તરાયણ પર્વ નિમિત્તે પક્ષીઓની સુરક્ષા અને માનવતા જાગૃત કરવા માટે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી દરમિયાન ચલાવવામાં આવી રહેલ કરુણા અભિયાન અંતર્ગત ઉમરવાડા ગામે સરપંચના નિવાસસ્થાને ઘાયલ પક્ષીઓ માટે પ્રાથમિક સારવાર અને કલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં તાલુકા પંચાયતના સભ્ય સુરેખાબેન વસાવા, સામાજિક કાર્યકર્તા જુનેદભાઈ પાંચભાયા, ઇમરાન ગંગાત, કરુણા અભિયાનના જીવદયા પ્રેમી શાહિદ સૈયદ, દિનેશ ડામોર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભાવેશ મોડ, ફોરેસ્ટ રેન્જ ઓફિસર શાલીમાર નર્સરી સહિતના સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન લોકોએ ઘાયલ પક્ષીઓને સલામત રીતે બચાવવાની, પ્રાથમિક સારવાર આપવાની અને યોગ્ય સારવાર કેન્દ્ર સુધી પહોંચાડવાની માહિતી મેળવી હતી। આ અભિયાન અંતર્ગત લોકોને અપીલ કરવામાં આવી હતી કે ફક્ત ઉત્તરાયણના દિવસે જ પતંગ ચગાવો, વૃક્ષો તેમજ ઇલેક્ટ્રિક અને ટેલિફોન લાઇનોથી દૂર પતંગ ચગાવો, ચાઇનીઝ, સિન્થેટિક કે કાચ દ્વારા પીવડાવવામાં આવેલી દોરીનો ઉપયોગ ન કરવો તથા ઘાયલ પક્ષીને તરત જ નજીકના કરુણા કેન્દ્ર ખાતે પહોંચાડવાનું જણાવ્યું હતું। ઘાયલ પક્ષીઓ માટે કરુણા હેલ્પલાઇન વોટ્સએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે ટોલ ફ્રી નંબર 1962 તથા વન્ય વિભાગ હેલ્પલાઇન નંબર 1926 પર સંપર્ક કરવાની માહિતી પણ લોકો સુધી પહોંચાડવામાં આવી હતી। આ સમગ્ર અભિયાનનો મુખ્ય હેતુ ઉત્તરાયણ પર્વને આનંદમય સાથે કરુણા અને જવાબદારીના ભાવ સાથે ઉજવવાનો છે, જેથી પર્યાવરણ અને પક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય।